નમસ્કાર. ગુજરાતમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક બહુ મોટા સમાચાર છે. ભણતર માટે પૈસાની મદદ મેળવવી હવે એકદમ સહેલી થઈ ગઈ છે. અને આ બધું શક્ય બન્યું છે ડિજિટલ ગુજરાત પોર્ટલને કારણે. તો ચાલો આજે આપણે આ શિષ્યવૃત્તિની આખી પ્રોસેસને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો ચાલો સીધા મુદ્દાની જ વાત કરીએ. કેટલી મદદ મળી શકે? વિચાર કરો, ભણતર માટે વર્ષે 2 લાખ રૂપિયા સુધીની સહાય. હા, બરાબર સાંભળ્યું. આટલી મોટી રકમ કોઈ પણ વિદ્યાર્થીના ભવિષ્યને સાવ બદલી શકે છે, ખરું ને? તો પહેલો સવાલ એ થાય કે આખરે આ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ છે શું? જુઓ, એકદમ સરળ ભાષામાં કહું તો આ ગુજરાત સરકારની એક જબરજસ્ત યોજના છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે પૈસાની તંગીને કારણે કોઈ પણ હોશિયાર વિદ્યાર્થીનું ભણતર અટકે નહીં. અને સૌથી સારી વાત એ છે કે આ યોજના પહેલા ધોરણથી માંડીને છેક PhD સુધીના બધા જ વિદ્યાર્થીઓને કવર કરે છે. હવે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે? વેલ, આ પ્રોગ્રામની સૌથી મોટી ખાસિયત એ જ છે કે લગભગ બધાને આવરી લે છે. ભલે કોઈ SC, ST, OBC, SEBC, EWS કે પછી માઇનોરિટી કે જનરલ કેટેગરીમાં હોય. અરે NT-DNT એટલે કે વિચરતી અને વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ પણ આમાં સામેલ છે. બસ એક જ મુખ્ય શરત છે કે અરજી કરનાર ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ. સારું, તો હવે આપણે એ જાણી લીધું કે આ યોજના શું છે અને કોના માટે છે. તો હવે સૌથી અગત્યનો સવાલ, આ શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે? ચાલો હવે એની યોગ્યતાના માપદંડો પર એક નજર કરીએ. તો શું કોઈ પણ આના માટે પાત્ર છે? ચાલો એની યોગ્યતાની શરતોને જરા ઊંડાણથી સમજીએ. કોઈપણ અરજદાર પોતાની યોગ્યતા આસાનીથી ચકાસી શકે છે. બસ આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે. પહેલું, ગુજરાતના કાયમી નિવાસી હોવા જોઈએ. બીજું, જે તે પાત્ર કેટેગરી જેમ કે SC, ST, OBC વગેરેમાં આવતા હોવા જોઈએ. ત્રીજું, કોઈ માન્યતા પ્રાપ્ત સ્કૂલ કે કોલેજમાં એડમિશન લીધેલું હોવું જોઈએ. ચોથું, દરેક યોજના માટે જે આવક મર્યાદા નક્કી થયેલી છે એમાં આવતા હોવા જોઈએ. અને હા, પાછલા વર્ષની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. બસ આટલું જ. ચાલો આને એક સાચા ઉદાહરણથી સમજીએ. અહીં સ્ક્રીન પર જુઓ, આ સુરતની SVNIT કોલેજની એક ઓફિશિયલ નોટિસ છે. એમાં સાફ લખ્યું છે કે અલગ-અલગ સ્કીમ માટે આવકની મર્યાદા 2.5 લાખથી લઈને 6 લાખ રૂપિયા સુધીની છે. આનાથી આપણને એકદમ ક્લિયર આઈડિયા આવી જાય કે કોલેજો આ નિયમોને કેવી રીતે લાગુ કરે છે. ઓકે, તો હવે યોગ્યતાની વાત તો ક્લિયર થઈ ગઈ. હવે આગળ વધીએ અને સમજીએ કે આખી એપ્લિકેશન પ્રોસેસ કેવી રીતે કરવાની છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જોઈએ. એક વાત ખાસ યાદ રાખજો, ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલાં અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખજો. જેમ કે આધાર કાર્ડ, જાતિ અને આવકનો દાખલો, ગયા વર્ષની માર્કશીટ, બેંકની પાસબુકનો પહેલો પેજ અને ચાલુ વર્ષની ફી ભર્યાની પહોંચ. આટલી તૈયારી હશે ને તો આખી પ્રોસેસ એકદમ ફટાફટ અને સહેલાઈથી પતી જશે. આખી ઓનલાઈન અરજી પ્રોસેસ ફક્ત 6 સિમ્પલ સ્ટેપ્સમાં છે. સ્ટેપ 1, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર મોબાઈલ અને ઈમેલથી રજિસ્ટર કરો. સ્ટેપ 2, લોગિન કરીને તમારી પ્રોફાઇલ પૂરી કરો. બધી વિગતો બરાબર ભરજો. સ્ટેપ 3, સર્વિસ મેન્યુમાં જઈને સ્કોલરશિપ સર્વિસ પર ક્લિક કરો. સ્ટેપ 4, સાચું નાણાકીય વર્ષ અને તમારી યોજના પસંદ કરો. સ્ટેપ 5, હવે 5 ભાગવાળું ફોર્મ આવશે, એને ધ્યાનથી ભરો. અને લાસ્ટ સ્ટેપ 6, બધું એકવાર ફરીથી ચેક કરી લો અને ફાઇનલ સબમિટ બટન દબાવી દો. બસ થઈ ગયું કામ. અહીં એક નાનકડી પણ બહુ કામની ટીપ આપું છું. જ્યારે પણ ફોર્મ ભરવા બેસો ત્યારે મોબાઈલ ડેટા પર ભરોસો ના કરતા. બની શકે તો કોઈ સારા વાઈફાઈ કનેક્શનનો જ ઉપયોગ કરજો. કેમ કે ઘણીવાર મોબાઈલ ડેટા પર વેબસાઇટ ટાઈમઆઉટ થઈ જાય છે અને આટલી મહેનતથી ભરેલી બધી વિગતો જતી રહે છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, ફોર્મ તો ભરાઈ ગયું, પણ હવે આવે છે સૌથી ક્રુશિયલ સ્ટેપ. એક એવું પગલું જે નક્કી કરશે કે સ્કોલરશિપના પૈસા સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવે અને ક્યાંય અટકે નહીં. સરકાર જે સિસ્ટમ વાપરે છે એને કહેવાય છે DBT, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. આનો મતલબ શું? મતલબ એ કે પૈસા સરકારના ખાતામાંથી સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થાય છે, વચ્ચે કોઈ નહીં. આનાથી આખી સિસ્ટમ ફાસ્ટ તો બને જ છે, પણ સાથે સાથે એકદમ પારદર્શક પણ રહે છે. હવે આ DBT સિસ્ટમ કામ કરે
એના માટે એક વસ્તુ કરવી ફરજિયાત છે, અને એ છે આધાર સીડિંગ. આધાર સીડિંગ એટલે શું? સિમ્પલ. તમારો જે 12 આંકડાનો આધાર નંબર છે એને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવો. અને હા, આ વાત બરાબર મગજમાં બેસાડી દેજો, આ કમ્પલ્સરી છે. આના વગર સ્કોલરશિપના પૈસા ખાતામાં નહીં આવે. તો સવાલ એ છે કે આટલું બધું મહત્વ કેમ છે આનું? જુઓ, તફાવત એકદમ સ્પષ્ટ છે. જો આધાર સીડિંગ ન કરાવ્યું હોય તો પેમેન્ટમાં વાર લાગશે. કદાચ એપ્લિકેશન રિજેક્ટ પણ થઈ જાય. પણ જો સીડિંગ કરાવેલું હશે તો પૈસા સીધા, ફાસ્ટ અને એકદમ સેફલી તમારા જ એકાઉન્ટમાં આવશે. કોઈ જ ટેન્શન નહીં. તો પછી આ કરાવવો કેવી રીતે? કંઈ જ અઘરું નથી. બસ જે બેંકમાં ખાતું હોય એ બ્રાન્ચમાં જવાનું છે અને આધાર સીડિંગ માટેનું એક કન્સેન્ટ ફોર્મ એટલે કે સંમતિ પત્રક ભરીને જમા કરાવી દેવાનું છે. બસ આટલું જ કરવાનું છે. બાકીનું બધું કામ બેંક પોતે જ કરી લેશે. એ લોકો એનપીસીઆઈ મેપર નામની સિસ્ટમને અપડેટ કરી દેશે, જેથી પેમેન્ટ બરાબર રૂટ થઈ શકે. ચાલો માની લઈએ કે અરજી સબમિટ થઈ ગઈ, આધાર સીડિંગ પણ થઈ ગયું. હવે શું? હવે શરૂ થાય છે રાહ જોવાનો સમય. તો ચાલો જોઈએ કે એપ્લિકેશન સબમિટ કર્યા પછી શું થાય છે અને એનું સ્ટેટસ કેવી રીતે ચેક કરાય. તમારી એપ્લિકેશન ક્યાં પહોંચી એ જાણવું બહુ જ સહેલું છે. 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, www.digitalgujarat.gov.in પર જઈને લોગિન કરો. બીજું, તમારા ડેશબોર્ડ પર જ સ્કોલરશિપ લખેલું બટન દેખાશે, એના પર ક્લિક કરો. અને ત્રીજું, ત્યાં સર્વિસ રિક્વેસ્ટ સેક્શનમાં તમારી એપ્લિકેશનનું કરંટ સ્ટેટસ દેખાઈ જશે. હવે ત્યાં અલગ-અલગ સ્ટેટસ દેખાડશે. એનો મતલબ શું થાય? ચાલો સમજીએ. જો રિસીવ્ડ બાય ધી પ્રિન્સિપલ લખેલું આવે તો સમજવું કે એપ્લિકેશન તમારી સ્કૂલ કે કોલેજમાં પહોંચી ગઈ છે. જ્યારે પેન્ડિંગ એટ ઓફિસ લેવલ દેખાય, એનો મતલબ કે સ્કૂલમાંથી વેરીફાઈ થઈને હવે સરકારી ઓથોરિટી પાસે પહોંચી છે. ક્યારેક ક્વેરી બાય ધી ઓથોરિટી એવું લખેલું આવે તો ગભરાવું નહીં. એનો મતલબ ખાલી એટલો જ છે કે કોઈ ડોક્યુમેન્ટમાં સુધારો માંગ્યો છે. અને છેલ્લે જ્યારે અપ્રૂવ્ડ બાય ધી ઓથોરિટી દેખાય તો સમજી લો કે કામ થઈ ગયું, તમારી સ્કોલરશિપ મંજૂર થઈ ગઈ છે. સારું, આ તો થઈ આ વર્ષની વાત. પણ આવતા વર્ષનું શું? એકવાર સ્કોલરશિપ મળી જાય પછી શું? એ દર વર્ષે આપોઆપ મળતી રહેશે? ના, આ વાત એકદમ ગાંઠ બાંધીને યાદ રાખી લેજો. આ પ્રોસેસ ઓટોમેટિક નથી. જો આવતા વર્ષે પણ આ સહાય જોઈતી હોય તો એના માટે દર વર્ષે રિન્યુઅલ કરાવવું ફરજિયાત છે. પણ ચિંતા ના કરતા, રિન્યુઅલની પ્રોસેસ એકદમ સહેલી છે. બસ તમારા જૂના લોગિન આઈડી પાસવર્ડથી જ લોગિન કરવાનું. રિન્યુઅલ એપ્લિકેશનનો ઓપ્શન સિલેક્ટ કરવાનો. આ વર્ષની નવી શૈક્ષણિક વિગતો અપડેટ કરવાની. અને નવા ડોક્યુમેન્ટ્સ એટલે કે ગયા વર્ષની માર્કશીટ, આ વર્ષનું બોનાફાઇડ સર્ટિફિકેટ અને નવી ફીઝની રસીદ આટલું અપલોડ કરીને સબમિટ કરી દેવાનું. બસ. ટૂંકમાં આ ડિજિટલ ગુજરાત પોર્ટલનો સૌથી મોટો ફાયદો એ જ છે કે એણે ગુજરાતની ડઝનબંધ અલગ-અલગ શિષ્યવૃત્તિ યોજનાઓને એક જ જગ્યાએ ભેગી કરી દીધી છે. આનાથી રાજ્યના હજારો લાખો વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો સુધી પહોંચવું હવે પહેલાં કરતાં અનેક ગણું સરળ બની ગયું છે. તો આ હતી ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિની સંપૂર્ણ અને સરળ ગાઈડ. આ માહિતીની મદદથી કોઈ પણ લાયક વિદ્યાર્થી પોતાના શૈક્ષણિક ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પહેલું પગલું ભરી શકે છે. તો હવે શું કોઈ પોતાના શૈક્ષણિક સપનાને સાકાર કરવા માટે તૈયાર છે?